એને 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 મેદાન આપવું જોઈએ ને. આપણું આવડું મંચ છે, આટલું ગરિમાપૂર્ણ મંચ છે, મારી કાયમની રજૂઆત હોય કે આવડું મંચ છે, 5 બહેનો આમાં બેઠા હોય, શું વાંધો આપણને? તમારે દાતા જોઈ છે, બહેનોમાંથી નેતા જોઈ છે, તો મંચ ઉપર બેહાડો ને 5 દાતાજી અહીંયા બેહે તો આપણો મંચ એ સારો લાગે. વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે, જોડવા જોઈએ એને. કુટુંબની જે આપણે હવે બધા બોલે છે કે સંગઠિત થવું જોઈએ, સંગઠન કરવું જરૂરી છે. તમે સંગઠિત નહીં હો તો આમ થશે ને તેમ થશે, અને પછી ઠેઠ અમારા સુધી હાલે, બટોગે તો કટોગે, ત્યાં સુધી હાલે. અને એમાં તથ્ય છે, પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં? એવું તો કોઈક દિવસ પૂછો. સંગઠનની જરૂર છે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં. આપણે ભેગા બેઠીને ક્યારેક જીમાસી છેલ્લું ટાઈમ ટેબલ યાદ કરો કે આપણે ઘરના બધા એક હારે બેહીને જીમા કઈ તારીખ હતી, ગોતો. યાદ કરવી પડે એવી સ્થિતિ છે. 20-22 વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી. 20-22 વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે 2 વર્ષ વધી ગયા, પણ હવે એ થઈ ગઈ 25-27, અને અત્યારે તો હાલે છે 30-32. એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે? 20-22 વાળી પેઢી જે હતી ને એ 5 પેઢી જોતા, કારણ કે 20 વર્ષ લગ્ન થઈ ગયા એટલે 5 પેઢી એને જોવાનો લાભ મળતો હતો. પછી 25-27 વાળાને 3માં આવી ગયા, અને આ 30-32 વાળા 2માં જ છે. એટલે કેવડી મોટી ગાહોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે. એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જરામ બાપા હવે કરવા પડશે. હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય, ઘણું મોડું થઈ ગયું છે ઓલરેડી. એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એની જરૂરિયાત પ્રમાણેની આપીએ, અને બહેનો ખૂબ બધું કરી શકો એમ છો. ઘણી બધી શક્તિઓ તમારામાં આપેલી છે, ઈશ્વરની કૃપા છે. હું તો ઘણી વખત બોલ્યો છું, ફરીથી કહું, ભાઈ બહેન એવો એક અણમોલ નાતો છે કે બેનની જીદને કોઈ ભાઈ ના ન પાડી શકે. કોઈ ભાઈ, હું એવો નથી માનતો કે એ બેનની જીદની સામે જાજો સમય ટકી શકે. નાનું મોટું એ ઘડીક ડઠરાઈ કરે, પણ એને કૂણું તો પડવું જ પડે બેન સામે, એની સામે આગળ ન વધી શકે. એનું કારણ છે કે બહેનોની તપશ્ચર્યા હોય છે, એનો પ્રેમ એવો નિર્ભય નિખાલસ હોય છે કે એ ભાઈને ઝુકાવ્યા વગર એ રહી જ ન શકે. એટલા માટે કે આ અમારી માતાઓની એક એવી કલ્પના છે જે વિશ્વની અંદર ક્યાંય નથી, વિશ્વની કોઈ સંસ્કૃતિમાં નથી. જયેશભાઈ 80 વર્ષના આપણા માડી થયા હોય, એને પિયરમાંથી આવ્યા એને 50 વર્ષ થઈ ગયા હોય, એ એના છોકરાઓના છોકરાઓ હવે તો કામ કરે એવડે થયા હોય, અને એને એ દાદીમાં એ છોકરાઓની અરે જો વાડીએ કે સીમમાં ગયા હોય, અને એ વખતે વાદળી ચડે અને વાદળી સામું નેજવું માંડે તો 80 વર્ષના આપણા માડી એ વરહજે મારા વીરના ખેતરમાં એમ બોલે. 80 વર્ષના પિયરના ઝાડમાં 50 વર્ષથી ન જોયા હોય, પણ એના મોઢામાંથી આશીર્વાદ તો એના ભાઈ માટે જ નીકળે છે. હજી કોઈ બેને એમ નથી કીધું વરહજે મારા વરના ખેતરમાં. આપણી આવો અદ્ભુત જે બહેનોની અંદર ત્યાગ પડ્યો હોય, એ બહેનોની વાતો ભાઈઓ માને નહીં. કે આપણે ભવનો બનાવવાના છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે, આપણું કોઈ બંધારણ છે,
આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તો આપણી મેળે છઈયો? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે. 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી. આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય. કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય. આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે. અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે. એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે, પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે. જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કરવા પટેલ સમાજની અંદર. માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. મારી માતાઓને બહેનોને બે હાથ જોડીને વિનંતી છે, આવતી વખતે રાખડી બાંધવાનો કાર્યક્રમ આવે ને, રાખડી મગાવીને ફોન કરીને કહેવાનું કે પડીકી બંધ કરવાનો બાંધવીશ, નકર નથી બાંધવી. તમે કરી શકો છો. એક હાડી કે હાડલો તમને આપે કે ન આપે શું ફેર પડે છે? જીદ કરો. તમે જોગમાયા છો, તમે કરી શકો છો. કુટુંબો તો સુખી થવાના છે, કુટુંબો તો વળવાના છે. એને માટેની આપણે તૈયારી કરવી જોઈએ. એટલે કુટુંબની અંદર આ માતાઓએ, અને હું કહું છું કે જે કુટુંબ સંયુક્ત કુટુંબ રહે છે, આવા કાર્યક્રમો હવે પછી ગમે ત્યારે હોય, આ મંચ ઉપરથી એનું સન્માન કરો, એ માતાઓનું સન્માન કરો જે સંયુક્ત કુટુંબમાં રહે છે. એને બોલાવો મંચ ઉપર, ખબર પડે. બીજા દાખલા લે. એ એમને નથી હાલતા સંયુક્ત કુટુંબ. એ સંયુક્ત કુટુંબ હાલે છે, એની અંદર એક કોક જોગમાયા જેવી માં હોય. એ કોઈને ચીંધતી ન હોય, પોતે જ બધું કરતી હોય. એ બધા જમે પછી જમતી હોય, એ અન્નપૂર્ણાઓ હોય. ત્યારે સંયુક્ત કુટુંબો હાલે છે. ટક કરવા વાળા હોય સંયુક્ત કુટુંબ ના હાલે. એનું સન્માન અહીંયા જાહેર મંચ ઉપરથી કરો. સ્થાયી નિધિ આપણા સમાજોની ઊભી થાય એને માટે નાનકડો પણ પ્રયાસ શરૂ કરો, જેવડી થાય એવું, પણ એનો એક પ્રયાસ શરૂ કરો. એમાં એ ઉમેરાના રાખશે અને સમય એને પોષશે. સ્થાયી ફંડનું રચના કરો. સમાજને નવા બંધારણની તાકાત આપો. એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન આપો અને સમાજને બંધારણના ચોકઠાની અંદર વિકાસના ફળ પામવા માટેના પુરુષાર્થમાં લગાડીએ એવી માના ચરણોમાં પ્રાર્થના. હું તો વાવું છું, એને ઉગવા દેવું કે ન ઉગવા દેવું એ માડીની ઈચ્છા હશે, એ પ્રમાણે થશે. માના ચરણોમાં પ્રાર્થના. અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.